જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ચોરી ઉપર અંકુશ લાવવા માટે જિલ્લા ટાસ્ક ફોર્સ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા સંયુક્ત રીતે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અબડાસા તાલુકાના રાયધણજળ ગામ ખાતેથી એક ગેરકાયદેસર રીતે બેન્ટોનાઇન ખનીજનું ખનન કરવામાં આવતું હોવાનું બહાર આવતા એક એસ્કેવેટર મશીન સીઝ કરવામાં આવ્યું છે। એલસીબી ટીમના એએસઆઈ વિદેશભાઈ રાઠવા, પોલીસ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગઢવી તથા કોન્સ્ટેબલ જીવરાજભાઈ ગઢવી, વિમલા ગઢવી અને ભરતભાઈ ગઢવી અબડાસા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન શક્તિસિંહ ગઢવીને બાતમી મળી હતી કે રાયધણજળ ગામની પૂર્વ બાજુએ એક લીઝની બાજુમાં આશરે 100 થી 150 મીટરના અંતરે ગેરકાયદેસર રીતે બેન્ટોનાઇટનું ખનન કરવામાં આવી રહ્યું છે। મળેલી બાતમીના આધારે જિલ્લા ટાસ્ક ફોર્સનો સંપર્ક કરી સંયુક્ત રીતે સ્થળ પર તપાસ કરતા એક લીઝની નજીક ગેરકાયદેસર ખનન કરાયેલ ખાડો મળી આવ્યો હતો। ત્યાંથી એસ્કેવેટર મશીનના ચેન પટ્ટાના નિશાન જોવા મળ્યા હતા અને નજીકમાં પડેલું એસ્કેવેટર મશીન પણ મળી આવ્યું હતું। આ અંગે સહાયનીશ નિયામક, ફ્લાઇંગ સ્ક્વોડ, ભૂગર્ભ વિજ્ઞાન અને ખનિજ ખાતું ભુજ કચ્છ દ્વારા સ્થળ પર જ એસ્કેવેટર મશીન સીઝ કરવામાં આવ્યું છે અને ગેરકાયદેસર રીતે કરવામાં આવેલા બેન્ટોનાઇટ ખનન બાબતે કાયદેસરની કાર્યવાહી માટે તાજવીજ હાથ ધરવામાં આવી છે।